હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગરમીની સિઝનમાં પીવાની મજા આવે તેવો બદામ શેક ઘરે બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। બદામ શેક બનાવવા માટે 500 ગ્રામ દૂધ લીધું છે। તેને ગરમ કરવા મૂકી દેવું। પછી એક વાટકીમાં થોડું દૂધ લઈને તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરીને આ રીતે મિક્સ કરીને તેમાં નાખી લેવું। પછી તેમાં ખાંડ ઉમેરી લેવી। જેટલું મીઠું ખાતા હોય તે પ્રમાણે ખાંડ નાખવી। પછી દૂધ ઉકળીને તૈયાર થઈ ગયું છે। તે ઠંડુ પડે તેટલામાં બદામ બોળેલી હતી તે બદામને આ રીતે છોલીને મિક્સર જારમાં લઈ લેવી। ક્રશ કરીને દૂધમાં એડ કરી લેવી અને થોડી કતરણ પણ એડ કરવી, જેથી બદામ શેક પીવાની મજા આવે છે। આપણો ઠંડો બદામ શેક તૈયાર છે। ગરમીની સિઝનમાં પીવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।